જામનગર નજીકના મોટી બાણુગાર પાસે એક પેટ્રોલ પંપમાં ભાગીદારો વચ્ચે રૂપિયાના મામલે ડખ્ખો થયો છે। આ ભાગીદારોએ વેપારી પદ્ધતિથી પોતાની બબાલ સમેટી લેવાને બદલે એક ભાગીદારે આ મામલાને પોલીસમાં પહોંચાડી દીધો છે। પોલીસમાં ફરિયાદ નોંધાવનારનું નામ કુંવરજી અમૃતલાલ ભેંસદડિયા છે, જેની વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેનું નામ તીર્થરાજસિંહ કાળુભા પરમાર છે। આ આખો મામલો 28 લાખ રૂપિયાના ગોટાળાનો હોવાનું કહેવાય છે। આ બબાલ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતો ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી બાણુગર ગામે આવેલ શિવશક્તિ પેટ્રોલ પંપ અનુસંધાને ભાગીદારો વચ્ચે પૈસાના હિસાબ બાબતની અગાઉ અરજી આવેલ, જેમાં અરજદાર કુંવરજીભાઈ અમૃતભાઈ ભેંસદડિયા નાઓએ અરજી જે આપેલ, જે અરજીમાં સામાવાળા છે તીર્થરાજસિંહ કાળુભા પરમાર, તેમને ગઈ તારીખ 1/4/24થી પેટ્રોલ પંપનો જવાબદારી સોંપેલ અને હિસાબ તેમની પાસે રાખવાનું જણાવેલ। જે અનુસંધાને તેમને અત્યાર સુધી પેટ્રોલ પંપ ઉપર થયેલ પેટ્રોલ ડીઝલનું વેચાણ અને તેમાંથી થતો નફો, તે પૈકીનો ખર્ચ કાઢી અને તેમના દ્વારા 28,24,000 જેવી સમથિંગ રકમ છે એ પેઢીમાં જમા હોવી જોઈએ, જે હિસાબ અન્ય 3 ભાગીદારોને નહીં આપતા ભાગીદારો દ્વારા અરજી કરવામાં આવેલ। તેમાં આ સામાવાળા તીર્થરાજજી દ્વારા પણ અરજી કરવામાં આવેલ। બંનેની અરજીની તપાસ પોલીસ દ્વારા કરતા કુંવરજીભાઈ અમૃતભાઈ ભેંસદડિયાની અરજી અનુસંધાને તેમની હકીકત સાચી જણાતા તે તીર્થરાજજી વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે અન્વયે હાલ પીઆઈ પંચે તપાસ કરી રહેલ છે અને આરોપોની શોધખોળ ચાલુ છે।